આખા ત્રીજનો દિવસ. એક તો કારુંબા ડુંગર, બારમતી તીર્થ, મેષ પંથ એ બધી વિધિ. બીજો દિવસ આ ગોજારો દિવસ, આખા ત્રીજનો ગોજારો દિવસ. મારા 10મા અવતાર કલ્કી અવતાર પૂજ્ય દેવ નિર્વાણ થયા, વીરગતિ પામ્યા હતા હૈદર ખાનના હાથે. એ દિવસ આખા. પણ હે મેઘવારો, હે મારા મેઘવાર સમાજના લોકો સાંભળો. મેં જે પહેલે કીધું કે માતઈ દેવનું નિર્વાણ એ હોળી ધૂળેટીના દિવસોમાં થયેલું, માટે આપણે હોળી ધૂળેટી ન મનાવીએ, રંગ ન ઉડાડીએ, મોજ મસ્તી ન કરીએ. આખા ત્રીજના ધૂળેટી અને હોળી. બીજું આખા ત્રીજના દિવસે એક તો જાણે બારમતી તીર્થ, એ તો દિવસ મહાન. બારમતી તીર્થની સ્થાપના પણ આપણા મૂળ ધણી માતંગ દેવ સરના તાજ મેઘવારોના મસીહા એ નિર્વાણ થયા છે તે દિવસ. આખા ત્રીજ ઘણા આખા ત્રીજના લગ્નો કરે ને આ ને તે, એ આપણા માટે યોગ્ય નથી. હું કહું છું ભાઈઓ, એ પછી જે બી આ મેઘવાર સમાજ સમજતી હોય તે. અત્યારે લગભગ જે કઈક પૈસા વાળાઓ થયા છે ને એ બધા પોતાને કંઈક સમજ્યા છે, ભણેલા ગણેલા યા સમજુ લોકો, એ બધું આ તિથિઓ કે એ બધું જોતા નથી, એ ઘેનારતા નથી. બસ પોતાની ઓલી મસ્તીમાં ને ઊંપણ અને અભિમાનમાં આખા ત્રીજોડી ખાસો હોય કેબો હોરી ધૂળેટી તો પારંબો, એ બધું મૂકી દેજો મારા વાલાઓ. આખા ત્રીજના દિવસે તો આપણા ધણી માતક દેવ નિર્વાણ થયા. લગ્નો બગનો આપણને ન પોસાય. એ બીજી સમાજ કે ધર્મના લોકો જે કરતા હોય તે આપણે એમને કહેવાય પણ નહીં. જોકે બીજા ધર્મ સમાજના લોકો પણ આપણા માતંગ દેવને માને છે. આ ન માને એવું તમે સમજતા નહીં પાછું. એવું આપણે નથી માનતા એટલે અમે ઘણા જાડેજાઓ, ક્ષત્રિયો, આજ પણ અમુક બીજા ઉચ્ચ વર્ણના સમાજના લોકો માને જ છે ધણી માતંગ દેવને. માને નહીં, પૂજે છે. આપણે જ મેઘવારો હવે ઘણા ખરા ભૂલા પડીએ છીએ, છકી ગયા, છલકાઈ ગયા છીએ. માટે આખા ત્રીજનો દિવસ એ દાડાનો વીરગતિનો નિર્વાણનો દિવસ છે, તો આપણે ના મનાવીએ. બસ વાત પૂરી. તેથી આખા ત્રીજ મેશ્રી મેઘવાર સમાજમાં ધાર્મિક